મહુદામાં વારંવાર વીજ કેબલ સળગતા લોકોમાં ભય અને રોષ જોવા મળ્યો। મહુદાના ફીણાવ ભાગોળ વિસ્તારમાં આવેલા ડબગરવાડ નાકા પાસે છેલ્લા 2 દિવસથી સતત વીજ કેબલ સળગવાની ઘટનાઓ સર્જાતા સ્થાનિકોમાં ભય અને રોષની લાગણી વ્યાપી ગઈ છે। ગઈકાલે રાત્રિના સમયે વીજ થાંભલા પરથી અચાનક કેબલ સળગીને તૂટી પડતા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી। સળગતા કેબલમાંથી ઉડતી ચિનગારીઓ અને થતા જોરદાર ફડાકાઓને કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ તેમજ આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેથી તાત્કાલિક MGVCLના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। મહુદા નગરના ડબગરવાડ વિસ્તારમાં 2 દિવસથી જીવતો વાયર તૂટી પડવાની ઘટનાઓ બને છે। આ જ સ્થળે આવી જ ઘટના બનતા ફીણાવ ભાગોળના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ MGVCLના કર્મચારીઓ રાત્રિના સમયે જ સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક કામગીરી હાથ ધરી સળગેલા કેબલ બદલી લાઈનો ફરી શરૂ કરી હતી। જો કે લોકો રાહત અનુભવે તે પહેલા જ ફરી એકવાર તે જ વીજ થાંભલા પરથી કેબલ સળગી જતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। ફરી સર્જાયેલી ઘટનાને કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો। ત્યારબાદ ફરીથી MGVCLના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી મરામત કામગીરી હાથ ધરી હતી। આજે સવારે પણ કર્મચારીઓ દ્વારા નવો કેબલ નાખી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે। લોકો હવે MGVCL પાસે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।